વાલિયાના ભાજપના કાર્યકરોએ હોદ્દેદારોની વરણી બાબતે નારાજગી બતાવીને ભાજપ કાર્યાલય ઉપર જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રજૂઆત કરી હતી। વાલિયાના ભાજપના કાર્યકરોએ હોદ્દેદારોની વરણી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રજૂઆત કરી ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે। આજે 300 થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી। કાર્યકરોએ ચેતવણી આપી કે જો આવનાર સમયમાં નિર્ણયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો ઉપર ગંભીર અસર પડી શકે છે તેમ કાર્યકરોએ જણાવ્યું હતું। પ્રવીણભાઈ શંકરભાઈ વસાવા બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5% પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ। બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને જે કાર્યકર્તા પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો। અચ્છા, તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? તો અમે રાજીનામું આપવું। બસ અમે પાર્ટીના માણસ છે એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની એટલામાં અમે એ લોકોને જાણ કરવા માટે આવ્યા। વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના। એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે। 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ 3 લોકોના નામોનો સમાવેશ છે। હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે। ને એવું તો નહીં, પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે। અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી। મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં